નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીમાં ચૂંટણી પહેલા અને હવે ચૂંટણી પત્યા પછી પણ અંદરો અંદર ડખા પતવાનું નામ જ નથી લઈ રહ્યા અને હવે જૂનાગઢ ભાજપના આંતરિક રાજકારણમાં ખેંચતાણ જોવા મળી રહી છે, જેનું કારણ એ છે કે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાથી હવે પક્ષના જ એક નેતાને ડર લાગી રહ્યો છે। જી હા, એવા અહેવાલો મળી રહ્યા છે કે સાંસદ રાજેશ ચુડાસમાએ હાલમાં જ જાહેર મંચ પરથી ધમકી આપી હતી કે ભાજપ પાર્ટી હિસાબ કરે કે ન કરે, પરંતુ મને જે નડ્યા છે તેમને હું મૂકવાનો નથી। અને બસ રાજેશ ચુડાસમાની આ ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીને ભય પેઠો છે। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે ડોક્ટર અતુલ ચગના આપઘાત મામલે ખુલીને બોલનારા અને વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ પોતાની પર હુમલો થઈ શકે છે તેવો દાવો કરતી અરજી જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કરી છે, જેનાથી જૂનાગઢના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। રાકેશ દેવાણીએ આ મામલે એક વિડીયો પણ જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે નામાંકિત અને સેવાભાવી ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાનું નામ આવ્યું હતું। તેમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। જો કે ચૂંટણી સમયે અતુલ ચગના પરિવાર સાથે સમાધાન થઈ ગયું હોવાની કથિત કહાનીઓ વહેતી થઈ હતી અને આજ દિન સુધી તેમની ધરપકડ નથી થઈ। રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાને હજુ સુધી કોર્ટમાંથી ક્લીન ચીટ આપવામાં આવી નથી। પોલીસે તેમની ધરપકડ કરીને તેમનું નિવેદન કોઈ જાહેર કર્યું નથી। આ રાજેશ ચુડાસમા નરેન્દ્ર મોદીએ કરેલા કામ અને કાર્યકરોએ કરેલી ખૂબ જ મહેનતથી માંડ જીત્યા છે। ચૂંટણી જીત્યા બાદ આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજેશ ચુડાસમાએ મંચ પરથી ધમકી આપી છે કે ભાજપ હિસાબ કરે કે ન કરે, મને જે લોકો નડ્યા છે તેને મૂકવાનો નથી। તેમને કોઈનું નામ લીધું નથી, પરંતુ મેં ખુલ્લેઆમ આ રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો। મેં લોકોને આ રાજેશ ચુડાસમાને મત ન આપવા માટે પણ અપીલ કરી હતી, એટલે મારા જીવને જોખમ છે। મેં જિલ્લા કલેક્ટરથી લઈને પોલીસ અને મુખ્યમંત્રી, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરી છે। જો મને કે મારા પરિવારને કંઈ પણ થયું તો તેના માટે રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે, તેવું રાકેશ દેવાણીએ જણાવ્યું છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।